Today I am going to discuss with you about the silviculture. Silviculture is a practice of controlling establishment, growth, composition, health and quality of forest to meet diverse needs and value. સિલ્વિકલ્ચર છે એ એક એવી પ્રેક્ટિસ છે, કોઈ પણ ફોરેસ્ટ છે એના ગ્રોથને, એનું કમ્પોઝિશન છે એને અને એની હેલ્થને કંટ્રોલ કરવા માટેની એક મેથડ છે. If forest is not healthy, then country also affected by that. So it is required to forest are being healthy. The term comes from the Latin word silvi, means forest, and culture means growing. Silviculture એક લેટિન વર્ડ છે, એમાં સિલ્વીનો મિનિંગ એવો થાય કે ફોરેસ્ટ ને સિલ્વીનો મિનિંગ ફોરેસ્ટ થાય અને કલ્ચરનો મિનિંગ ગ્રોઈંગ થાય. That means growing forest. The study of forest and wood is termed as a silvology. Regeneration. Forest regeneration is an act of renewing tree cover by establishing young trees naturally or artificially. કોઈપણ ફોરેસ્ટ છે એનું રીજનરેશન કરવામાં આવે. રીજનરેશનની પ્રોસેસમાં શું હોય તો કે એ એક એવી મેથડ છે કે એમાં ટ્રી છે એને રિન્યૂ કરવામાં આવે. રિન્યૂ કરવામાં આવે એટલે કે જે ઓલ્ડ ટ્રીઝ હોય એ ઓલ્ડ ટ્રીને કટ કરવામાં આવે ને જે નવા ટ્રી છે એને ગ્રો કરવામાં આવે. હવે એ જે ફોરેસ્ટનું જે કવર છે એ રિન્યૂ કરવામાં આવે તો એ ફોરેસ્ટનું કવર છે એ નેચરલી પણ રિન્યૂ થાય અને આર્ટિફિશિયલી પણ રિન્યૂ થાય. જે નેચરલી રિન્યૂ થાય એટલે કે ટ્રી છે એને કોઈ ફ્લડ ફોરેસ્ટ છે એમાં કોઈ ફ્લડિંગ કે એવું કંઈ આવ્યું હોય અને જે ટ્રી છે એ પડી જાય, પ્લસ જે ફોરેસ્ટ ફાયર છે એવું કંઈ થાય કે જેને આપણે ગુજરાતીમાં દાવાનળ કહીએ, બરાબર, જે જંગલમાં આગ લાગે એવું કંઈ થાય ને ફોરેસ્ટ પોતાની રીતે જે રીજનરેટ થાય એને શું કહેવાય? નેચરલ રીજનરેશન. અને ટ્રી આપણે જે બહુ વધારે જે ટ્રીઝ છે જેની એજ છે એ બહુ વધારે હોય એવા ટ્રીઝને કટ કરીએ અને નવા ટ્રી ગ્રો કરીએ તો એને શું કહેવાય કે આર્ટિફિશિયલી આપણે જે ફોરેસ્ટ છે એનું રીજનરેશન કરીએ છીએ. એમાં બે ટાઈપના રીજનરેશન છે, હ્યુમન આસિસ્ટેડ રીજનરેશન અને એનરિચમેન્ટ પ્લાન્ટિંગ. Human assisted regeneration means establishment of forest from the natural seedling of harvesting. હ્યુમન છે એ રીજનરેશન કરે ત્યારે શું થાય કે કોઈ પણ ફોરેસ્ટનું એસ્ટાબ્લિશમેન્ટ થાય જ્યારે નેચરલ જે સીડલિંગ છે એ નેચરલ સીડલિંગને હાર્વેસ્ટિંગ કરી, જે એના જે નેચરલ પ્લાન્ટ છે એને નેચરલ સીડલિંગ છે એને હાર્વેસ્ટિંગ કરી અને પછી જે એને ગ્રો કરવામાં આવે એને શું કહેવાય? હ્યુમન આસિસ્ટેડ રીજનરેશન. અને એનરિચમેન્ટ પ્લાન્ટિંગ, that means increasing plant density in already growing forest. એટલે એમાં શું હોય એનરિચમેન્ટ પ્લાન્ટિંગમાં કે જે ફોર એક્ઝામ્પલ કે ફોરેસ્ટનો પર હેક્ટર એરિયા હોય, બરાબર, એ પર હેક્ટર એરિયામાં ફોર એક્ઝામ્પલ 1 હેક્ટરમાં 500 to 600 જેટલા પ્લાન્ટ્સ છે. 1 હેક્ટરમાં 500 to 600 જેટલા પ્લાન્ટ છે, પણ આપણે વધારવા છે તો એ હેક્ટરમાં ફોર એક્ઝામ્પલ આપણે થોડી જગ્યા છે અને આપણે 500 પ્લાન્ટ હોય તો એમાં આપણે 50 પ્લાન્ટ છે એ વધારે ગ્રો કરીએ તો એને શું કહેવાય? એનરિચમેન્ટ પ્લાન્ટ કહેવાય. તો કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયા હોય એ પર્ટિક્યુલર એરિયામાં જે પ્લાન્ટના નંબર છે એ ઇન્ક્રીઝ કરવામાં આવે તો એને શું કહેવાય? એનરિચમેન્ટ પ્લાન્ટિંગ. Common methods of silviculture. Silviculture regeneration methods combine both harvest of timber and re-establishment of forest. સિલ્વિકલ્ચરની જો કોમન મેથડ છે એમાં બે મેથડ આવે. પહેલું તો ફોરેસ્ટને જે ટિમ્બર છે, ફોરેસ્ટ છે એને હાર્વેસ્ટ કરવામાં આવે, બરાબર, એના જે ટિમ્બર વુડ છે એ ટિમ્બર વુડને લઈ લેવામાં આવે અને ફોરેસ્ટ છે એને રીએસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે. એટલે કે જે બહુ વધારે એજ થઈ ગઈ હોય એવા ટ્રીઝ છે એને કટ કરવામાં આવે અને એનું ટિમ્બર આપણને મળે એટલા માટે. અને જે એને પછી આપણે જે ગ્રો કરીએ નવા ટ્રીઝ એને શું કહેવાય? રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફોરેસ્ટ. Following are some common methods. For example, single tree selection, group tree selection, એ બધી શું છે? સિલ્વિકલ્ચરની કોમન મેથડ્સ છે. First one is single tree selection. The single tree selection method is uneven edge regeneration method.
સિંગલ ટ્રી સિલેક્શન મેથડ છે એમાં શું હોય કે અનઇવન એજના જે ટ્રીઝ છે એને રીજનરેશન કરવામાં આવે. કોઈ પણ ફોરેસ્ટ છે એમાં મોસ્ટલી એવું હોય કે બધા ટ્રીઝ છે ને એની એજ છે એ સરખી ન હોય, બરાબર. એટલે જે અનઇવન એજના જે ટ્રી છે એને રીજનરેશન કરવાની મેથડ છે એને શું કહેવાય? સિંગલ ટ્રી સિલેક્શન. This method is most suitable when shared tolerance species regeneration is desired. જ્યારે શેડ ટોલરન્ટ સ્પીસીસ એટલે એવી પ્લાન્ટની સ્પીસીસ કે જેમાં શેડ છે જેને લો લાઇટ ઇન્ટેન્સિટીની રિક્વાયરમેન્ટ હોય, બરાબર, જેને બહુ લાઇટની રિક્વાયરમેન્ટ ન હોય એવા જે પ્લાન્ટ છે એને શું કહેવાય? શેડ ટોલરન્ટ પ્લાન્ટ. આવી મેથડ છે એ શેડ ટોલરન્સ પ્લાન્ટનું જ્યારે આપણે રીજનરેશન કરતા હોય ત્યારે આ બેસ્ટ મેથડ છે. ઇટ ઇઝ ટિપિકલ ફોર ઓલ્ડર એન્ડ ડિઝીઝ ટ્રી ટુ બી રિમૂવ. હવે આવી મેથડમાં શું થાય કે જે ઓલ્ડ ટ્રી હોય, આપણે એવું કીધું કે જે ટ્રી છે એ ટ્રીની એજ છે એ બહુ વધારે હોય અને એવા ટ્રીઝ હોય કે જે ડિઝીઝડ હોય, કે જેને કોઈ પર્ટિક્યુલર ટાઈપના ફંગલ બેક્ટેરિયલ ડિઝીઝ હોય, તો એ ડિઝીઝ છે એ જો એ ટ્રીને કટ કરવામાં ન આવે તો આખા ફોરેસ્ટમાં થાય, બરાબર છે. એનું જે સ્પ્રેડિંગ છે એ આખા ફોરેસ્ટમાં થાય તો એ બધા ટ્રી માટે હાર્મફુલ છે. એટલા માટે જે ઓલ્ડર અને ડિઝીઝ ટ્રી છે એને રિમૂવ કરવામાં આવે. This method is difficult in dense and sensitive forest. આવું જે મેથડ છે એ ડેન્સ ફોરેસ્ટ હોય એમાં બહુ ડિફિકલ્ટ છે. હવે સિંગલ ટ્રી સિલેક્શનમાં આપણે જોઈએ, ધીસ ઇઝ ધ ફિગર. હવે આમાં શું છે કે આ જે નેચરલ જે ફોરેસ્ટનું જે ઓરિજિનલ સ્ટેન્ડ છે ને એ આ છે, બરાબર. ઓરિજિનલ સ્ટેન્ડ એટલે કે જે ટ્રી છે એ આવી રીતે ગ્રો થયેલા છે. હવે જ્યારે આપણે સિંગલ ટ્રી સિલેક્શન કરીએ ત્યારે સિંગલ ટ્રી સિલેક્શનમાં શું થાય કે એવા ટ્રીઝ કે જે ડિઝીઝ ટ્રી છે અને એવા ટ્રીઝ કે જે શેડ માં ગ્રો થઈ શકે અને એનો જે છાંયો છે મોટું ટ્રી હોય તો એનો જે શેડ છે એ બીજા નાના ટ્રી ઉપર આવતો હોય તો એ વ્યવસ્થિત ગ્રો ન થઈ શકે. તો એ મોટું ટ્રી છે એ કટ કરવામાં આવે અથવા તો બે ટ્રી છે એ બહુ એકબીજાની સાવ નજીક ગ્રો થયા છે તો બેમાંથી એક એનો વ્યવસ્થિત ગ્રોથ છે એ ન આવે, બરાબર. એટલે એક કટ થઈ જાય તો કોઈ પણ એક ટ્રી છે એ બહુ સારી રીતે ગ્રો થઈ શકે. તો એવી રીતે કોઈ પણ સિંગલ ટ્રી છે એને સિલેક્ટ કરવામાં આવે અને એને કટ કરવામાં આવે તો એને શું કહેવાય? સિંગલ ટ્રી સિલેક્શન. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ ઓરિજિનલ સ્ટેન્ડ. અને જ્યારે સિંગલ ટ્રી સિલેક્શન થયું ત્યારે આવી રીતે એનું જે સ્ટેન્ડ છે એ આવી રીતે ચેન્જ થયું. Second method, group selection. Group selection method is uneven edge regeneration method that can be used when mid-tolerant species regeneration is desired. હવે જે ગ્રુપ ટ્રી સિલેક્શન છે એમાં શું થાય? આપણે સિંગલ ટ્રી સિલેક્શનમાં શું જોયું તો કોઈ પણ એક પર્ટિક્યુલર સિંગલ ટ્રી છે એને સિલેક્ટ કરી અને એને કટ કરવામાં આવે. જ્યારે ગ્રુપ ટ્રી સિલેક્શનમાં શું હોય કે કોઈ ટ્રીનું ગ્રુપ છે એ ગ્રુપ છે, ફોર એક્ઝામ્પલ કે આપણે એવું કીધું હતું કે ડિઝીઝ ટ્રી હોય તો ફોરેસ્ટના અમુક પેચીસ હોય, એ પેચીસમાં છે ને કોઈ એક ડિઝીઝ છે એનું ઇન્ફેક્શન લાગી ગયું હોય, બરાબર. એ ડિઝીઝ છે એટલા પેચમાં સ્પ્રેડ થઈ ગયું હોય તો એ પેચ છે એને આખો કટ કરી દે એટલે ડિઝીઝ છે ઓટોમેટિકલી વહી જશે. એવી રીતે ફોર એક્ઝામ્પલ કે અમુક જે એરિયા છે ફોરેસ્ટનો એ એરિયામાં બહુ વધારે ઓલ્ડર ટ્રીઝ છે, બરાબર. એ ઓલ્ડર ટ્રીઝ છે એને રિમૂવ કરવામાં આવે ને પછી આપણે ત્યાં નવા જે યંગ ટ્રી છે એને આપણે ગ્રો કરીએ તો એને શું કહેવાય? ગ્રુપ સિલેક્શન. અને ગ્રુપ સિલેક્શન મેથડ છે એમાં પણ અનઇવન એજના જે ટ્રી છે એને સિલેક્ટ કરવામાં આવે. Group selection method is uneven edge regeneration method that can be used when mid-tolerant species regeneration is desired. બરાબર છે. આ છે સિંગલ ટ્રી સિલેક્શન. એમાં તમે જુઓ છો ધીસ ઇઝ ફોર એક્ઝામ્પલ ફોરેસ્ટ કવર, બરાબર. અને ફોરેસ્ટ કવર પણ કહેવાય અને કેનોપી કવર પણ કહેવાય. ફોરેસ્ટ કવર છે એમાંથી કોઈ પણ પર્ટિક્યુલર ટ્રી છે એને સિલેક્ટ કરીને એને કટ કર્યા છે અને આ જે ગ્રુપ ટ્રી સિલેક્શન છે એમાં પર્ટિક્યુલર ગ્રુપ છે અનઇવન એજના જે ટ્રી છે એનું પર્ટિક્યુલર ગ્રુપ છે એને કટ કરવામાં આવે. ધીસ ઇઝ ગ્રુપ સિલેક્શન. Third one is clear cutting. An even edge regeneration method
that can employ natural or artificial regeneration. જો સિંગલ ટ્રી સિલેક્શન અને ગ્રુપ ટ્રી સિલેક્શન એ બેમાં શું હતું, અનઇવન એજના ટ્રી છે એને કટ કરવામાં આવતા. ક્લિયર કટિંગમાં શું થાય, ઇવન એજના જે ટ્રી છે એને કટ કરવામાં આવે. એન ઇવન એજ રીજનરેશન મેથડ કેન એમ્પ્લોય નેચરલ ઓર આર્ટિફિશિયલ રીજનરેશન. જ્યારે નેચરલ આ જે ઇવન એજના જે ટ્રી છે એને કટ કરવામાં આવે તો એને શું કહેવાય, નેચરલ રીજનરેશન. એ નેચરલી પણ થાય અને આર્ટિફિશિયલી પણ એ રીજનરેટ થાય. ક્લિયર કટિંગ કેન બી બાયોલોજિકલી એપ્રોપ્રિએટ with the species that typically regenerate from stand replacing fires or other major disturbance. ક્લિયર કટિંગ છે બાયોલોજિકલી એપ્રોપ્રિએટ છે વિથ ધ સ્પીસીસ. કેવી સ્પીસીસ માટે કે જે ટિપિકલી રીજનરેટ ફ્રોમ ધ સ્ટેન્ડ રિપ્લેસિંગ ફાયર એન્ડ અધર મેજર ડિસ્ટર્બન્સ. બરાબર. હવે કોઈ પણ ફોરેસ્ટ છે ને જે નેચરલ ગ્રો થયો હોય ને એ ફોરેસ્ટમાં કેવું હોય કે એમાં અનઇવન એજના ટ્રી છે ને એ બહુ ઓછા હોય. બરાબર. સોરી, ઇવન એજના ટ્રી કે બધાય ટ્રી છે એનું એજ છે એ એકસરખી ન હોય. પણ જ્યારે આપણે એવું કહીએ કે ફોરેસ્ટ ફાયર આવે કે પછી બહુ શું કહેવાય ફ્લડ કે એવું કંઈ થયું હોય, બરાબર છે, જો આવી કન્ડિશનમાં આખા જે જંગલ છે એનું શું થઈ જાય, નાશ થઈ જાય. અને જે રીજનરેશન થાય તો એને શું કહેવાય, આવા જે મેજર ડિસ્ટર્બન્સથી જે રીજનરેશન થાય તો એને શું કહેવાય કે જે ટ્રી છે એ બધા કેવા છે, એક સરખી એજના છે. બરાબર. ફોરેસ્ટમાં જો ફોરેસ્ટ ફાયર લાગી હોય તો એ ફોરેસ્ટ ફાયર પછી એ ફોરેસ્ટ ફાયરના 5-6 વર્ષ થઈ જાય પછી જે નવા ટ્રી ગ્રો થાય. બરાબર. અથવા ટ્રી ગ્રો થાય અથવા તો પ્લાન્ટેશન કરવામાં આવે. નેચરલી પણ આ પ્રોસેસ થાય અને આર્ટિફિશિયલી પણ કરી શકાય. તો એની જે એજ છે એ ઇવન એજ હોય. બરાબર છે. Pine tree do not grow well without full sunlight. These trees are well adapted to natural disturbance. Pine tree છે એને પ્રોપર સનલાઇટ ન મળે તો એ ગ્રો જ ન થાય. બરાબર છે. તો એને ફૂલ સનલાઇટ મળે તો જ ગ્રો થાય. તો ધીસ ટ્રીઝ આર વેલ એડેપ્ટેડ ટુ નેચરલ ડિસ્ટર્બન્સ. આ જે ટ્રી છે એ આવી રીતે એડેપ્ટ થયેલા છે. હવે ક્લિયર કટિંગમાં શું થાય, હવે ક્લિયર કટિંગ છે ને એ આપણે જે આ ફોરેસ્ટ ફાયરનું એક્ઝામ્પલ લીધું ને એ નેચરલ એક્ઝામ્પલ છે. જ્યારે આર્ટિફિશિયલ એક્ઝામ્પલ લઈએ ને ત્યારે આપણે કોઈ ફોરેસ્ટનું કવર છે આખું કટ કરી નાખીએ. કટ કરી અને પાછું એનું જે રીએસ્ટાબ્લિશમેન્ટ થાય, રીએસ્ટાબ્લિશમેન્ટનું શું કહેવાય, ક્લિયર કટિંગ. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ મેચ્યોર સ્ટેન્ડ. બરાબર. આ જે ઓરિજિનલ ફોરેસ્ટ છે આને બધા જે ટ્રી છે એ કેવા છે, ઇવન એજના છે. હવે એને આપણે શું કર્યું, ક્લિયર કટ કર્યું. ક્લિયર કટ કરીએ અને પછી પાછું આપણે શું કરીએ, એસ્ટાબ્લિશમેન્ટ કરીએ. એટલે પાછા ટ્રીનું પ્લાન્ટેશન કરીએ કે ટ્રી છે એ નેચરલી ગ્રો થાય એવું કંઈ થાય. અને એ જે પાછું ક્લિયર કટિંગ છે એ પાછું શું થાય, મેચ્યોર સ્ટેન્ડ બની જાય. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ક્લિયર કટિંગ. Fourth one is seed tree. An even age regeneration method that retains widely spaced residual trees in order to provide uniform seed dispersal across the harvested area. This method, 2 to 12 seeds per hectare are left standing in order to regenerate forest. હવે સીડ ટ્રી કટિંગમાં શું થાય કે કોઈ એક ફોરેસ્ટ લઈ લે. બરાબર. એ ફોરેસ્ટમાં પર્ટિક્યુલર સ્પીસીસ હોય ને એ ડોમિનન્ટ હોય. બધા ફોરેસ્ટમાં કોઈ એક સ્પીસીસ છે એ ડોમિનન્ટ હોય. હવે એનું જે ડોમિનન્સ છે એ ડોમિનન્સ બીજા ટ્રીને ગ્રો ન થવા દેતું હોય કે જે ઇમ્પોર્ટન્ટ હોય, ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ હોય અને નેચરલી પણ ફોરેસ્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય. એવા જે ડોમિનન્ટ ટ્રી છે એ બીજા ટ્રીને ન થવા દે. તો આપણે શું કરવાનું કે જ્યારે એનું ફ્લાવરિંગ સિઝન છે એ કમ્પ્લીટ થાય, ફ્લાવરિંગ સિઝન કમ્પ્લીટ થાય અને જ્યારે એના સીડ આવવાના ચાલુ થાય એવા ટાઈમે એવા જે સીડ ટ્રી છે ને એને કટ કરવામાં આવે. એટલે જો ફોર એક્ઝામ્પલ પર હેક્ટર એરિયામાં 100 જેટલા ટ્રીઝ હોય, એ 100 ટ્રી છે એમાંથી આપણે 50 ટ્રી છે એને કાપી નાખીએ. બરાબર. 50 ટ્રી કાપી નાખીએ એટલે જે એટલું સીડનું ડિસ્પર્સલ છે, બરાબર, સીડનો ફેલાવો છે એ ઓછો થઈ જાય. એટલે જે ટ્રી છે એનો ગ્રોથ પણ ઘટી જાય. બરાબર. એટલા માટે જે આ સીડ ટ્રી કટિંગ છે એ જ્યારે ફ્લાવરિંગ ટાઈમ છે એ કમ્પ્લીટ થાય અને જ્યારે સીડ આવવાના ચાલુ થાય ટ્રીઝમાં ત્યારે એવા જે પ્લાન્ટ છે એને કટ કરવામાં આવે. એવું શું કામ કરવામાં આવે તો કે જે ટ્રી સીડ છે એનું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થાય ને, આવું થાય તો સીડ છે એનું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન પણ થાય. એના માટે સીડ ટ્રી કટિંગ કરવામાં આવે.
હવે આ મેથડમાં શું થાય કે 2 to 12 સીડ ટ્રી પર એકર આર લેફ્ટ એન્ડ સ્ટેન્ડિંગ ઇન ઓર્ડર ટુ રીજનરેટ ફોરેસ્ટ. હવે એવું ન હોય કે સીડ ટ્રી કટિંગમાં આપણે બધા ટ્રી છે જેમાં ફ્લાવરિંગ કમ્પ્લીટ થઈ ગયું ને સીડ આવે છે એમાં બધા ટ્રી કટ કરવાના, બરાબર. 2 થી 12 જેટલા સીડ ટ્રી છે એને પર એકર એરિયામાં રાખવામાં આવે, જેના લીધે રીજનરેશન છે એ પાછું શક્ય બને. ધીસ ઇઝ ઇમેજ ઓફ સીડ ટ્રી. હવે આ જે બધા ટ્રી છે, બરાબર, એમાં સીડ આવવાને ચાલુ થઈ ગયા છે, તો એમાં શું થાય કે બાકીના જે ટ્રીઝ છે એને કટ કરવામાં આવે અને 2 થી 12 જેટલા ટ્રી છે એને રાખવામાં આવે પર એકર, એટલા માટે જે સીડ છે એનું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થાય. Here you can see this is the clear cut and this is seed tree. બરાબર, આ જે છે એ ક્લિયર કટ મેથડ છે અને આ છે એ સીડ ટ્રી. ક્લિયર કટમાં આખો જે એરિયા છે એને ક્લિયર કરવામાં આવે અને નવું રીજનરેશન કરવામાં આવે. સીડ ટ્રીમાં શું થાય કે પર્ટિક્યુલર ટ્રીઝ છે થોડાક એને જેમાં સીડ આવતા હોય, બરાબર, એને કટ કરવામાં આવે. શેલ્ટર વુડ. મેચ્યોર ટ્રીઝ આર હાર્વેસ્ટેડ ઇન સિરીઝ ઓફ ઓપરેશન. જ્યારે મેચ્યોર ટ્રીઝ છે ને એને હાર્વેસ્ટ કરવામાં આવે ને ત્યારે એવું ન હોય કે આડેધડ ગમે એ ટ્રી કાપી નાખવા, બરાબર. પહેલાં સિલેક્ટ કરવામાં આવે કે આ ટ્રી છે એને એ બહુ એની એજ વધારે છે, આ ટ્રી છે એમાં ડિઝીઝ છે, એવા ટ્રીઝને પહેલાં શું કરવાનું આવે કે એને સિરીઝ ઓફ ઓપરેશનમાંથી પાસ થવાનું. The first remove part of the original stand to promote growth called preparatory cut, then establishment cut, then cutting of standing ability of the remaining trees. હવે શું થાય કે આ જે ટ્રી છે ને આ પ્રી હાર્વેસ્ટેડ છે. પ્રી હાર્વેસ્ટેડ એટલે કે આ જે નેચરલ જે સ્ટેન્ડ છે ફોરેસ્ટનું યા છે, બરાબર. પછી જ્યારે આપણે ફર્સ્ટ કટ કરીએ, શેલ્ટર વુડ કટિંગમાં ફર્સ્ટ કટ કરીએ ત્યારે ફર્સ્ટ કટમાં જે ટ્રીને આપણે કટ કરીએ, ફોર એક્ઝામ્પલ કે જો આ બધા ટ્રીઝ છે એને પ્રોપરલી ગ્રો થવા માટે આ પાઇન ટ્રીઝ છે, બરાબર, અને પાઇન ટ્રીને આપણે એવું કીધું કે ફૂલ સનલાઇટ જોઈએ ગ્રો થવા માટે, તો બધા ટ્રીઝ છે એને પ્રોપર સનલાઇટ મળી રહે એટલા માટે આપણે એને પ્રિપેરેટરી કટ આપીએ, બરાબર. પ્રિપેરેટરી કટ પછી એનું ગ્રોથ છે એને પ્રમોટ કરવા માટે આપણે આ પ્રોસેસ કરીએ. એના પછી શેલ્ટર વુડ કટ કરીએ. રીજનરેશન યુઝલી ટેક પ્લેસ નેચરલી ફ્રોમ ધ સીડ, બરાબર. શેલ્ટર વુડ કટ કરીએ અને એના પછી શેલ્ટર વુડ કટ કરીએ એટલે એના પછી જે આ રીજનરેશનની પ્રોસેસ છે એ રીજનરેશન થઈ જાય. રીજનરેશન થઈ જાય પછી જે આ શેલ્ટર વુડ એટલે કે આ જે ટ્રીઝ છે એને એનું શું થાય, શેલ્ટર મળતું હોય, છાંયો મળતો હોય, એટલે આ ટ્રીને પણ કટ કરવામાં, એટલે આ ફાઇનલ રિમૂવલ છે, બરાબર. ફાઇનલ રિમૂવલ હોય ને એ ઓપ્શનલ હોય, જો તમે એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કઈ સ્પીસીસ છે એ ગ્રો કરવામાં આવે છે. જો એવી ટ્રીની સ્પીસીસ ગ્રો કરવામાં આવે કે જેને પ્રોપરલી સનલાઇટ જોઈએ તો એમાં ફાઇનલ રિમૂવલ છે એ ન કરવામાં એમાં ફાઇનલ રિમૂવલ કરવામાં આવે, અને એવી ટ્રીની સ્પીસીસ છે કે જેમાં સનલાઇટની બહુ રિક્વાયરમેન્ટ ન હોય તો એમાં શેલ્ટર વુડ કટિંગ છે એ રાખવામાં આવે. When seedlings are well established, the mature trees are removed to let the new forest grow, બરાબર. અને આ જે ફાઇનલ રિમૂવલ છે એ ઓપ્શનલ છે અને જો રિમૂવલ કરે તો આખું જે ફોરેસ્ટ છે એ નવું ગ્રો થાય. 6 is coppicing. Meaning of coppice is cut back to the ground level periodically to stimulate growth. હવે કોપિસિંગનો મિનિંગ શું થાય કે કોઈ પણ ટ્રી છે ને એને કટ કરવાનું, બરાબર. એનો કોપિસિંગ એટલે કટ બેક, બરાબર. ટ્રીને કટ કરવામાં આવે નીચેના પાર્ટથી, બરાબર, જે એનું જે સ્ટેમ છે એ જ્યાંથી રાઇઝ થતું હોય એવી જગ્યાએથી એને કટ કરવામાં આવે તો એને શું કહેવાય, કોપિસિંગ. કોપિસિંગ શું કામ કરવામાં આવે તો કે ટુ સ્ટિમ્યુલેટ ગ્રોથ, એનો જે ગ્રોથ છે એ પ્રોપર થાય એટલા માટે કોપિસિંગની પ્રોસેસ છે એ કરવામાં આવે. A regeneration method which depends on the sprouting of tree cut trees, બરાબર. સ્પ્રાઉટિંગ એટલે કે જે ટ્રીમાં જે ફર્સ્ટ સ્પ્રાઉટ થાય ને એને શું કહેવાય, સ્પ્રાઉટિંગ કહેવાય. રીજનરેશન મેથડ which depend on the sprouting of the cut trees. Most hardwood and certain pine naturally sprout and can be managed through the coppicing. મોસ્ટલી જે એવા ટ્રીઝ છે કે જેને કોપીસ કરવામાં આવે એ ટ્રી છે ને એ પોતાની રીતે જ રીજનરેટ થઈ જાય, બરાબર, પોતાની રીતે જ એનું સ્પ્રાઉટિંગ થાય. This method is generally used to produce firewood, pulpwood and other products depend on the small tree. હવે આ મેથડ છે ને એ મોસ્ટલી કેના માટે યુઝ થાય તો કે ફાયરવુડ,
pulpwood and other products depend on small trees. ફાયરવુડ છે અને પલ્પવુડ એટલે કે જેમાંથી આપણે પેપર બનાવીએ, બરાબર, એને શું કહેવાય? પલ્પવુડ કહેવાય. અને અધર પ્રોડક્ટ ડિપેન્ડ ઓન સ્મોલ ટ્રીઝ. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ કોપીસિંગ. કોપીસિંગમાં શું કરવામાં આવે તો કે જે આ નેચરલ ટ્રી છે, બરાબર, એ ટ્રી છે એને કોપીસ કરવાનું, એટલે એને નીચે જ્યાંથી સ્ટેમ રાઇઝ થતું હોય ત્યાંથી એને કટ કરવામાં આવે, એટલે આ પાછું એ શું થાય? નેચરલી સ્પ્રાઉટ થાય. નેચરલી સ્પ્રાઉટ થાય અને પછી આ જે ટ્રી છે એ વેલ ડેવલપ થઈ જાય, એનો ગ્રોથ છે એ બહુ સારી રીતે એનો ગ્રોથ થઈ જાય. પછી શું થાય કે આ ટ્રી છે એને ફાયરવુડ તરીકે, પલ્પવુડ તરીકે અને અધર પ્રોડક્ટ છે એમાંથી લેવામાં આવે. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ કોપીસિંગ. હિયર યુ કેન સી ધીસ ઇઝ અને આ કોપીસિંગ પ્રોસેસ શું કામ કરવાનું? તો કે નોટ ફ્રી વુડ મેળવવા માટે. કોઈ પણ લાકડું હોય ને એમાં ગાંઠ હોય ને તો એનો ભાવ શું આવે? ઓછો આવે, બરાબર. પણ જ્યારે નોટ ફ્રી, નોટ એટલે ગાંઠ, નોટ ફ્રી વુડ હોય તો એ છે એની જે એક શું કહેવાય એની પ્રાઇસ છે એ પણ વધારે હોય. 7th, variable retention. A harvesting and regeneration method which is relatively new silviculture system that retains forest structural element and at least one rotation in order to preserve environmental values associated with structurally complex forest. વેરિયેબલ રિટેન્શનમાં શું હોય કે હાર્વેસ્ટિંગ એન્ડ રીજનરેશન મેથડ, બરાબર. વેરિયેબલ રિટેન્શન છે એ એવી પ્રોસેસ છે કે જેમાં હાર્વેસ્ટિંગ અને રીજનરેશન મેથડ છે વિચ ઇઝ રિલેટિવલી ન્યૂ સિલ્વિકલ્ચર સિસ્ટમ દેટ રિટેન્સ. હવે આ છે ન્યૂ સિલ્વિકલ્ચર સિસ્ટમ છે. કેવી સિલ્વિકલ્ચર? તો કે જેમાં હાર્વેસ્ટિંગ અને રીજનરેશન થાય. કેવી રીતે હાર્વેસ્ટિંગ કરવામાં આવે? એની કોઈ સ્પેસિફિક મેથડ નથી, બરાબર છે. પણ જે ફોરેસ્ટ છે એને હેલ્ધી રાખવા માટે સ્પેસિફિક ટ્રીઝ છે એને કોઈ એવા કોઈ સ્પેસિફિક મેથડ વગર કટ કરવામાં આવે તો એને શું કહેવાય? વેરિયેબલ રિટેન્શન. ટુ મેક ફોરેસ્ટ હેલ્ધી એન્ડ એન્વાયરમેન્ટલ વેલ્યુ છે એને શું કરે? પ્રિઝર્વ કરવા માટે. This is the image in which it shows type of harvesting. Here you can see this is the clear cutting, patch cutting, seed tree cutting, group selection, shelter wood and single tree selection. Intermediate strand treatments. Intermediate treatments are designed to enhance growth, quality, vigor and composition of stand after establishment of regeneration. આપણે કોઈ પણ ફોરેસ્ટ એરિયા છે, બરાબર, એમાં આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ, પ્લાન્ટેશન કરીએ અને પછી એનું રીજનરેશન કરીએ એટલાથી પૂરું ન થાય, બરાબર છે. એનું જે આપણે એનો ગ્રોથ છે, એની ક્વોલિટી છે એ બધું ટેસ્ટ કરવું પડે, બરાબર. એટલે ઇન્ટરમીડિયેટ સ્ટ્રેન્ડ ટ્રીટમેન્ટ છે એના માટે જ છે કે કોઈ પણ ફોરેસ્ટનું સ્ટેન્ડ છે એને એસ્ટાબ્લિશ કરી અને રીજનરેશન થાય પછી એની જે એનો ગ્રોથ છે એ એન્હાન્સ કરે, ક્વોલિટી છે એ વધારે અને એનું જે કમ્પોઝિશન છે એ પણ મેન્ટેન કરે. એમાં ફર્સ્ટ વન, વીડિંગ. A treatment implemented during the stand of the seedling stage which removes or reduce herbaceous or wood shrub competing, બરાબર. વીડિંગ એને આપણે ગુજરાતીમાં શું કહીએ? નિંદામણ. વીડિંગ છે એ કેના માટે? તો કે જે આપણે ટ્રી છે એ ટ્રી વ્યવસ્થિત ગ્રો થાય અને જે બીજા જે હર્બેશિયસ પ્લાન્ટ છે એને આપણે રિમૂવ કરીને શું કહેવાય? વીડિંગ કહેવાય. એના પછી છે ક્લીનિંગ. Release of select sapling from the competing by overtopping trees and comparable age. હવે શું થાય કે આ જે વીડિંગ છે ને એ હર્બેશિયસ ટ્રીઝને રિમૂવ કરવા, હર્બને રિમૂવ કરવા માટે યુઝફુલ છે. ક્લિનિંગમાં શું થાય કે આપણે કોઈ પણ ટ્રી ગ્રો કર્યું છે એની સાથે સાથે નાના નાના શ્રબ અને ટ્રી છે બીજા એ પણ ગ્રો થાય. તો એ ગ્રો થાય તો શું થાય કે એનો ગ્રોથ છે એ જે આપણે ટ્રી ગ્રો કરવાનું છે એના કરતાં વધી જાય ને એનો શેલ્ટર છે એની ઉપર પડે તો એ છે એ રેગ્યુલર અને વ્યવસ્થિત ગ્રો ન થાય. તો એવા જે ટ્રી છે એને ક્લીન કરવામાં આવે અને કટ કરવામાં આવે તો એ પ્રોસેસને શું કહેવાય? ક્લીનિંગ. એના પછી છે લિબરેશન કટિંગ. અ ટ્રીટમેન્ટ that release seedling by or removing older and overtopping trees. હવે આમાં શું થાય? લિબરેશન કટિંગમાં કે જે આ સ્પેસિફિક ટ્રી છે, બરાબર, આ ટ્રી છે એના શેલ્ટર છે એ આ બે ટ્રી ઉપર આવે છે. જો એ ટ્રીને કટ કરવામાં આવે તો આ બે ટ્રી છે એ વ્યવસ્થિત ગ્રો થાય. આ ટ્રીનું શેલ્ટર છે એ પણ આની ઉપર અને આની ઉપર આવે છે.
તો એ ટ્રીને રિમૂવ કરવામાં આવે તો આ જે અનડિઝાયરેબલ ટ્રી છે જે યંગ સ્ટેન્ડને ઓવરટોપ કરતા હોય, યંગ અનડિઝાયરેબલ ટ્રી છે જે યંગ સ્ટેજ, આ જે યંગ ફોરેસ્ટનું જે સ્ટેન્ડ છે એને ઓવરટોપ કરે તો એ જે ટ્રી છે એ પ્રોપરલી ગ્રો ન થાય. એટલા માટે લિબરેશન કટિંગથી શું થાય, એ જે ટ્રી છે અનડિઝાયરેબલ ટ્રી છે એને કટ કરવામાં આવે. Thinning is an important topic. The goal of thinning is control the amount of distribution of available growing species. હવે આપણે કોઈ એક ફોરેસ્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કરી દીધું, બરાબર. હવે એ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું ને તો એમાં શું થયું કે ટ્રીનો ગ્રોથ છે એ એટલો બધો વધી ગયો, કોઈ પણ સ્પીસીસ છે એનો ગ્રોથ છે એટલો બધો વધી ગયો, તો એના માટે જે એને જે ગ્રો થવાની સ્પેસ છે ને એ ઘટવા માંડે, બરાબર. ટ્રી જે ગ્રો થાય તો એને ગ્રો થવાની સ્પેસ છે એ ઘટવા માંડે. શું કામે? તો કે જે એની કેનોપી છે એના લીધે એની જે કેનોપી છે એ વધે તો એને જે ગ્રો થવાની જે સ્પેસ છે એ ઘટે, બરાબર. હવે એને કંટ્રોલ કરવા માટે, એનું ડિસ્ટ્રીબ્યુશન છે એને કંટ્રોલ કરવા માટે થિનિંગની પ્રોસેસ છે યુઝફુલ છે. હવે એમાં શું થાય, બાય અલ્ટરિંગ સ્ટેન્ડ ડેન્સિટી ફોરેસ્ટ કેન ઇન્ફ્લુએન્સ ગ્રોથ, ક્વોલિટી એન્ડ હેલ્થ ઓફ રેસિડ્યુઅલ ટ્રીઝ. Unlike regeneration treatment, thinning are not intended to establish a new tree crop or create permanent canopy opening. હવે આમાં શું થાય કે જે સ્પેસિફિક સ્પીસીસ છે એ સ્પેસિફિક સ્પીસીસ છે એને બે ટાઈપથી કટ કરવામાં આવે. કોઈ પણ ટ્રી ક્રોપ છે એ ટ્રી ક્રોપ છે એને એસ્ટાબ્લિશ કરવામાં આવે, બીજા જે ટ્રી છે એને ત્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવે, અથવા તો એ જે કેનોપી છે એને પરમેનન્ટલી ઓપન કરવામાં આવે. એટલે એ જે ટ્રી છે એમાંથી વચ્ચેથી થોડા કટ કરવામાં આવે. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ બિફોર એન્ડ આફ્ટર ઇમેજ. હવે બિફોરમાં શું હોય કે આ જે કેનોપી છે એના માટે જગ્યા નથી, અને આફ્ટર જે પ્રોસેસ છે એમાં શું હોય કે આ જે વચ્ચેથી જે ટ્રી છે એને શું કર્યા છે, કટ કર્યા છે, તો આને શું કહેવાય, કેનોપી ઓપનિંગ, એટલે થિનિંગ થયું, બરાબર. આ બધા ટ્રી છે એનું થિનિંગ થયું. ઘણી વખત થિનિંગની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે કે આખું ટ્રી કટ ન થાય પણ એની જે કેનોપી છે ને એને કટ કરી નાખે, એની જે બ્રાન્ચીસ છે એને કટ કરી નાખે, તો એને પણ થિનિંગની પ્રોસેસ જ કહેવાય. કોમન થિનિંગ મેથડ્સ: લો થિનિંગ મેથડ, થિનિંગ ફ્રોમ બિલો, બરાબર. જે નીચેથી કટ કરવામાં આવે ને પ્લાન્ટને એને શું કહેવાય, લો થિનિંગ મેથડ. એના પછી ક્રાઉન થિનિંગ મેથડ કે થિનિંગ ફ્રોમ અબોવ, જે પ્લાન્ટ છે એને ઉપરથી કટ કરવામાં આવે તો એને ક્રાઉન થિનિંગ. સિલેક્શન થિનિંગ, કોઈ પણ એક સ્પીસીસ છે, કોઈ પણ ડોમિનન્ટ ટ્રી છે, કોઈ પણ બહુ મોટું ટ્રી છે એને સિલેક્ટ કરીને એને કટ કરવામાં આવે તો સિલેક્શન થિનિંગ. મિકેનિકલ થિનિંગ એટલે કોઈ આમ એવું લાગે કે આની જે બ્રાન્ચિંગ છે એ વધારે ગ્રો થાય છે, નડે છે, તો એને કટ કરવામાં આવે તો એને શું કહેવાય, રો થિનિંગ ઓર મિકેનિકલ થિનિંગ. અને ફ્રી થિનિંગ એટલે કોઈ સ્પેસિફિક આપણે આખું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડમાંથી એવું લાગે કે સ્પેસિફિક ટ્રી છે એને કટ કરી નાખે તો ટ્રીને કટ, એટલે એ ફ્રી થિનિંગ છે ને એમાં બધી મેથડ ઇન્ક્લુડ થાય કે એને નીચેથી કટ કરવામાં આવે, ઉપરથી કટ કરવામાં આવે, કેનોપી કટ કરવામાં આવે, ડોમિનન્ટ ટ્રી છે એ કટ કરવામાં આવે તો એને શું કહેવાય, ફ્રી થિનિંગ. Ecological thinning is where the primary aim of forest thinning to increase growth of selected trees, favoring development of wildlife habitat rather than focusing timber yield. હવે આ થિનિંગની પ્રોસેસ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામે છે તો કે એ જે થિનિંગની પ્રોસેસ છે ને એ કોઈ ટિમ્બર હાર્વેસ્ટિંગ માટે નથી થતી, બરાબર. કોઈ સ્પેસિફિક ટ્રી છે એને ગ્રો કરવામાં આવે. શું કામે તો કે ફોરેસ્ટની હેલ્થને અને ફોરેસ્ટની ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી અને સ્પેસિફિક ટ્રીની સ્પીસીસ છે એ ગ્રો કરવામાં આવે, પ્લસ જે ફોરેસ્ટમાં જે બાયોડાયવર્સિટી છે, બરાબર, પ્લાન્ટ છે, એનિમલ છે, વાઇલ્ડ લાઈફ છે, એના હેબિટાટ ઉપર ડિપેન્ડ કરી અને જે થિનિંગ કરવામાં આવે તો એટલા માટે જે થિનિંગની પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે પર્નિંગ. Pruning as a silviculture practice refers to the removal of lower branches of young tree. પર્નિંગનું મિનિંગ શું થાય કે જ્યારે ટ્રીની જે લોઅર બ્રાન્ચીસ છે, યંગ ટ્રીની જે લોઅર બ્રાન્ચીસ છે એને રિમૂવ કરવામાં આવે તો એને શું કહેવાય, પર્નિંગ. ઓલ્સો ગિવિંગ ધ શેપ. હવે પર્નિંગની મેથડ છે ને આપણે નીચેની જે બ્રાન્ચ છે એને કટ કરીએ તો એ શેપ પણ આપે, બરાબર, ટ્રીને. ઓલ્સો ગિવિંગ ધ શેપ ઓફ ટ્રીઝ, એટલા માટે જો ટ્રીને શેપ આપે તો ક્લિયર, નોટ ફ્રી, ક્લિયર, બરાબર, અને નોટ ફ્રી એટલે જે ગાંઠ ન રહે એવું વુડ છે એ બને, બરાબર. ક્લિયર નોટ ફ્રી વુડ હેઝ અ હાયર વેલ્યુ, બરાબર. જે ક્લિયર હોય, ગાંઠ વગરનું જે વુડ હોય એની વેલ્યુ પણ વધારે હોય. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પર્નિંગ. હવે આમાં શું થાય, પર્નિંગમાં
આ જે મેચ્યોર ટ્રી છે બરાબર, આ યંગ ટ્રી છે, આ મેચ્યોર ટ્રી છે. આ મેચ્યોર ટ્રી છે આ પર્નિંગ થયા વગરનું છે. પર્નિંગમાં શું થાય કે નીચેની જે લોઅર બ્રાન્ચીસ છે એને કટ કરવામાં આવે, અને આ જે ટ્રી છે આને શું કહેવાય, આ પ્રોપરલી પર્ન ટ્રી છે. તો તમે જુઓ છો કે આ જે ટ્રી છે એ વ્યવસ્થિત પ્રોપરલી ગ્રો થયેલું છે, અને આ જે ટ્રી છે એ પ્રોપરલી ગ્રો નથી થયેલું, અને એના વુડ છે એમાં પણ બહુ વધારે નોટ્સ આવેલી હશે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પર્ન ટ્રી.